આપણે જામનગરમાં છીએ ને જામનગરમાં પણ ખેડૂતો ભેગા થયા છે વિરોધ એ પરિપત્રનો કે અમને પરિપત્ર મંજૂર નથી. જે ઐતિહાસિક પરિપત્ર સરકારે 4 તારીખે બહાર પાડ્યું હતું. પૂછીશું એક એક કરીને તમામ લોકોને. દાદા, 4 તારીખે ઐતિહાસિક પરિપત્ર બહાર પાડ્યું હતું સરકારે 2 ગણાનું, કે નથી ઐતિહાસિક? આ તમે લોકો વિરોધ કરો છો. બરાબર છે. અમે જે ખેડૂતો અહીંયા જામનગર રેલીમાં આવ્યા છીએ એની એક અમારું ખેડૂતો જામનગર જિલ્લાના તમામ ખેડૂતો એક આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે 4/7નો અમારો પરિપત્ર સરકારે બહાર પાડ્યો છે એ અમને પૂરો માનીએ નથી. કારણ એ છે કે એ લોકો ડબલ કહે છે અમારું ખેડૂતની માંગણી 4 ગણી છે. જે અમારો વેચાવાનો જે આખો ભાગ રોકાય છે પોલના જ પૈસા આપે તો તારના જે ખાતે શોર્ટ સર્કિટ થાય, પાક નુકસાન પામે, અમારી જમીન બરબાદ થાય, અમારી જે કાંઈ જનની તરીકે અમે ખેતીવાડી વારસાગતમાંથી અમે ઉછેરીને મોટા છીએ. અમારી પાસે 5 વીઘા જમીન, હવે એમાં કોરિડોરને જે કાંઈ આવતું હોય એની એમાં પાક જે કાંઈ નુકસાન થાય છે અમને. તો એ માટે અમને આ સરકારનું જે કંપની અમને વળતર જોગવાઈની એને કરી છે એ અમને મંજૂર નથી. કારણ કે અમારું આજીવિકા છે, ખેડૂત છે અમે, બીજું કોઈ અમારી પાસે. અમારી માંગણી એ છે કે અમારે જે ખેડૂતોને 4 ગણી વળતર આપો અને જે કોરિડોરની અંદરથી જમીન રોકાય છે, તાર ના નીકળે છે, એની અંદર શોર્ટ સર્કિટ પાક નાશ પામે કે જાનહાનિ થાય મજૂરો, અને અમારું જે જમીનની વેલ્યુએશન હોય એ 50% ઘટી જાય છે. તો અમે અહીંયા બેન ખેતી કરી શકી નહીં. જે કાંઈ પ્રશ્નો સોલ્યુશન અમારા ન થાય એટલે અમને લાંબા ગાળે નુકસાન છે. એટલે અમારે ખેડૂતોની એક જ માંગણી છે, આ સરકાર 4/7નો પરિપત્ર રદ કરે અને નવી ફેર વિચારણા કરે. જે કંપની રિલાયન્સ જે તે હોય તે સરકાર એને ફેર વિચારણા કરે. ખેડૂતોની અમારી એક જ માંગણી છે અને આ માંગણી અમારા ખેડૂતો વતી છે ને સરકાર અમારી માય બાપ છે. અમે મા બાપ પાસે માગી શકીએ, અમે એક ખેડૂત છે. તો બીજું તો અમે બીજું કોઈ અમે એક વિનંતી કરવા આવ્યા છે કલેક્ટરને આવેદનપત્ર પર જામનગર જિલ્લાના તમામ ખેડૂતો એ વતી. તમને શું લાગે આટલા દિવસથી આંદોલન 2 મહિનાથી ચાલે છે? દિલ્હીમાં પેલા યુવાનોએ આંદોલન કર્યું એટલે સરકારે ફટાફટ એનું રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાનનું લઈ લીધું. તો ખેડૂતોના આંદોલનમાં શું એવી કચાશ છે? અલે કચાશ તો ન કહી શકાય. સરકારને અમે ખૂબ આંદોલન કર્યા ગામડે ગામડે તાલુકે, અને ખેડૂતોને મળીને અમારો જે ન્યાયિક હક છે મેળવવા માટે એ અમે ખૂબ મહેનત કરી અને ખેડૂતો સંગઠિત થયા અને વાત સમજાણી કે આ વચ્ચે આપણે કંપની કે જે હોય તે એ અમારે લાંબા ગાળે નુકસાન કરશે. જે દિલ્હીનું આંદોલન હતું એ તો સ્ટુડન્ટનું હતું, આ ઓનલી ફાર્મરનું છે. એટલે અમે ફાર્મર એટલે કોઈ એક જ્ઞાતિ ન હોય, 18 જ્ઞાતિ હોય, અમે નાનો મોટો ખેડૂત દરેક હોય, એને નુકસાન જે છે. એટલે અમે અપેક્ષા રાખી રહ્યા છીએ સરકાર ફેર વિચારણા કરશે અને કાંઈક અમને ન્યાયિક રસ્તો પણ મળશે. બીજા પણ આગેવાન છે. શું નામ છે સાહેબ આપનું? બેચરભાઈ. ક્યાંથી, કયા ગામથી આવ્યા? કેસિયા. અચ્છા, શું તમારે ત્યાં મુશ્કેલી છે? હવે આ વળતરનો જે તકલીફ છે ખેડૂતોને એના માટે આવ્યા આવેદન પત્ર આપવા કલેક્ટરને. અને વળતર 4 ગણી જો સરકાર કરે તો જ આંદોલન સમેટાય છે, નકર આંદોલન ત્યાં સુધી ચાલુ જ રહેશે ગાંધી ચિંતા માર્ગે. પણ શું લાગે છે તમને કે કેમ સરકાર નથી માની? સરકાર માનશે, હજી સરકારને માનવું જ પડશે. ખેડૂતો હજી સંગઠિત થવામાં હજી થોડાક ઓછા છે, હજી આથી સંખ્યા વધશે ખેડૂતોની. સરકારને ઝૂકવું જ પડશે, એમાં નહીં હાલે. આ નરેન્દ્રભાઈ થી લઈને ભૂપેન્દ્ર બધા કે અમારે ખેડૂતોની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, તો પછી ખેડૂતોને રસ્તા પર કેમ ઉતરવું પડે? ખેડૂતોને ન ઉતરવું જોઈએ રસ્તા ઉપર અને એને આ આપી દેવું જોઈએ. કંપનીની હારે એને સમજૂતી કરીને કંપનીને કહેવું જોઈએ કે આ પ્રમાણે પૈસા આપવા માંડો તમે. સરકારને અમારે પડખે રહેવું જોઈએ કાયદેસર. સરકાર ખેડૂતોની બનાવેલી જ છે. બરાબર છે, પણ સરકાર રહેતી નથી. સરકાર રહેતી નથી અમારી પાસે અત્યારે. જામનગરની અંદર ખેડૂતો એકઠા થયા છે. એકઠા એટલા માટે થયા છે કે જે સરકારી પરિપત્ર બહાર પાડ્યો હતો એનો વિરોધ છે. તમે જુઓ તમામ જે લોકો છે એ અહીંયા આવ્યા છે. અહીંયા જે જેતપરની ટીમ છે એ પણ અહીંયા આવી છે. એમની સાથે પણ આપણે વાત કરીશું કે શું માંગો લઈને તેઓ અહીંયા પહોંચ્યા છે. આ જેતપરની ટીમ અહીંયા પહોંચી છે, આગેવાની લઈ રહી છે. શું કહેશો નેહુલભાઈ? મજામાં એકદમ. એ તો મજામાં. આજે શું કાર્યક્રમ છે? અહીંયા જામનગર જિલ્લાના ખેડૂતો બધા આવ્યા છે, એને આયોજન કરેલું છે. કલેક્ટર સાહેબને જે નવો પરિપત્ર આવ્યો છે એ પરિપત્ર અમાન્ય છે, એ બાબત એની માગણી એને તૈયાર કરેલી છે અને અમે ગુજરાત સત્યાગ્રહ છાવણી વતી એને સપોર્ટ દેવા આવ્યા છે. 2-3 દિવસ પહેલા પણ તમારી સત્યાગ્રહ છાવણીમાં એક બેઠક મળી જેમાં કહેવામાં આવ્યું કે હવે જો સરકાર નહીં માને તો લાખો ખેડૂતોને અમે ભેગા કરીશું. હા, એ તો થશે. અત્યારે ગામડે ગામડે ખેડૂતોને જગાડી છે વૈચારિક રીતે, આંબલા બાબતે શું નુકસાન જાય છે, પછી મોટું સભાનું આયોજન થશે.
એટલે આરામથી બોલી રહ્યા છો તમે થશે જ એટલે કેટલા લોકોને ભેગા કરવાની ગણતરી? એનું કારણ છે તમે જુઓ દરેક જિલ્લામાં માણસો સ્વયંભૂ આવે છે એટલે આ ખેડૂતોની દુખતી નસ છે. સરકાર પૂરું નહીં થાય તો ઓટોમેટિક ખેડૂતોનો ધંધા કામ બધું મૂકીને આવવાના અને મોટું થાય જ એમાં સ્વાભાવિક છે. વાત કરીએ તો ખેડૂતોનો અત્યારે વાવણીનો સમય છે અને આ લોકો છોડીને પોતાનું કામ ધંધે, કેટલું મોટું નુકસાન છે ખેડૂતોને? એથી મોટું નુકસાન ઓમાં હશે તો જ ખેડૂત આવતો હશે ને મૂકીને. એ સ્વાભાવિક વસ્તુ છે ને તમે સ્વીકારો છો. એ એનો જે વાવણીનો ટાઈમ ખેતીની સિઝન મૂકીને અત્યારે અહીંયા આવે છે એનો મતલબ શું? થાંભલામાં એથી મોટું નુકસાન એ અહીંયા સાબિત થાય. બિલકુલ બિલકુલ. એટલે સરકાર આમાં વહેલી તકે ધ્યાન દેશે ને એટલું નિરાકરણ વહેલું આવશે. જેટલું લાંબુ ખેંચશે એનો તકલીફ પડે સરકાર. શું લાગે છે સરકાર કેમ આટલું લાંબુ ખેંચી રહી છે? એ બાબતે તો સરકારને ખબર હોય. તમારા લોકોને કોઈ કોમ્યુનિકેશન ચાલુ છે? હું વારંવાર તમને પૂછું છું કે તમે લોકોએ જ્યારે મોરબીમાં પત્ર આપ્યું કે ભાઈ અમારો વિરોધ છે 2 ગણાનું, એના પછી કોઈ પણ સંકેતો સરકાર તરફથી મળ્યા કે ભાઈ નેવુલભાઈ તમારી ટીમ સાથે આવો આપણે બેસીએ, અથવા તો જે વાતો અત્યારે પરિપત્ર અમે બહાર પાડ્યું છે એમાં શું કચાશ છે તમે તો આખું ખોલીને વિશ્લેષણ કરી દીધું છે અડધો કલાક બેસીને કે ભાઈ આવું નુકસાની છે, તો એમાં કોઈ વાત કે કરવામાં આવી કે કંઈક વિચારીએ? ના, એ બાબતે કોઈ પણ એમાં સરકાર તરફથી કોઈ પણ નથી વાત કરવા માટે આવો શું કાંઈ તકલીફ જાય એ બાબતે કોઈ પરિપત્ર જાય થયો તે પછી કોઈ પણ પ્રકારનું આવેદન આમંત્રણ નથી આવ્યું. અને આપણી ગણતરી હવે છે ગામે ગામ જાગૃત કરીશું અને લોકોને ભેગા કરીશું. ગામે ગામ 100% જાગૃત કરશું. બરોબર. થાંભલા ને તાર આવવાથી શું નુકસાન થાય છે વૈચારિક રીતે જ્યારે ખેડૂત ઉભો થશે ને ત્યારે તમે કેમ કીધું પોતાની સિઝન મૂકીને પણ ખેડૂત આવશે. એ સમજાવવું જોઈએ દરેકના ખેડૂતના મગજમાં અહીંયા થવું જોઈએ કે હું અહીંયા જે ખેતી કરું એક સિઝન મૂકું મને જેટલું નુકસાન એને ત્યાં થાંભલા તારથી વધારે નુકસાન. એ જ્યારે એક વૈચારિક રીતે ખેડૂત તૈયાર થશે ને ત્યારે 110% આવશે. વાયના એટલે તમારી આંદોલનની ખાસ વાત એ હોય છે ને કે પુરુષો તો આવે છે પણ મહિલાઓ પણ આવે છે. એવું તો શું તમે કર્યું છે કે મહિલાઓ બી મોટી સંખ્યામાં આવે છે? અત્યાર સુધીનો તમે ઇતિહાસ જોઈ લો ગમે એ હોય બરોબર, હંમેશા મહિલાઓએ પડદા પાછળથી કામ કરેલું છે અને પુરુષ સક્સેસ ગયો છે. હવેનો સમય મહિલાને આગળ કરવાનો છે. મહિલા શક્તિને આગળ કરશું એટલે 110% પરિણામ મળે. આપણી સાથે બીજા પણ આગેવાન, શું નામ છે આપનું? મુજીભાઈ ક્યાંથી આવ્યા છો? કેસિયા ગામથી. અચ્છા, કેસિયા. તમારે ત્યાં શું મુશ્કેલી છે? અમારે અહીંયા તારની જ છે બધી, થાંભલા નાખવાની ના તે બધી સમજ્યા. તો કેટલા ટાઈમથી આ બધું હાલે પણ કાંઈ એમાં નિવારણ આવતું નથી. નવો પરિપત્ર આવ્યો હોય અમને માન્ય નથી, બધા એમ કહે છે બરાબર. જે નવેસર હોય એ પરિપત્ર બહાર પાડે એ અમને માન્ય રહેશે. અને અત્યારે ખેતીમાં બધું કામકાજ બહુ હાલે, હોવાઈ ગયું આ તે છે બધું, તો એ ઘણું નુકસાન આવે. એ નુકસાનનું અમને મળવું જોઈએ. નહીં જા તો પછી શું કરશો જે રીતે સરકારો આ વસ્તુ સમજી નથી રહી છે કે નહીં સમજે તો અમે આ બધું ચાલુ રાખશું લાંબા ટાઈમ સુધી. સમજ્યા કે અમને માન્ય રહેશે, અમને નુકસાન છે તો અમે ભોગવી ન લઈને બરાબર. અમને જમીન કરતાં એ થાંભલાનું નુકસાન વધારે આવે. જે ઉત્પાદન ન થતું એના કરતાં આ દોડી નાખે એનું અમને નુકસાન વધારે આવે. શું નામ છે આપનું? જમનભાઈ. ક્યાંથી આવ્યા છો આપ? ડોઢિયા ગામથી. આ શું મુશ્કેલી છે આપને? સાહેબ આ ખેડૂત કેટલા ટાઈમથી આ આંદોલન ચાલુ રાખ્યું છે અને જે અમારી સમિતિ જેતપુરમાં કામ કરે છે એના ઉપર કેસ બધે દાખલ કર્યા છે. જો ખેડૂત કોઈએ તોફાન કર્યા નથી અને તોફાન કરશે ને તો આ કેસ જે રાત દોષના ઓલા કેસ બધા જે નેતા ઉપર કર્યા છે એ કેસ ખેંચવા માટે અમે છે ને રસ્તા ઉપર ઉતરી જાવ ને બધા રસ્તા જામ કરી દેવું. ખેડૂત છે ને ક્યાંય તોફાન નથી કરતા અને ગમે એવા કેસ કરે છે તો કેસ કરશે તો બધા ખેડૂત અમે ઉપડી જાવ ને રસ્તા રોકો આંદોલન કરશે ભલે સરકાર ટૂંકી પડશે. કેસ કરવાનો અધિકાર છે. અમે કોઈ તોફાન કરતા નથી, અમે અમારા હક માગી છીએ તો ગમે ખેડૂતના નેતા ઉપર કેસ કરીને ફિટ કરી દેવાના. અમારો પર્સનલ રાઈટ છે ખેડૂતનો. એના માટે અમારું છે કે જો અમારા નેતાને પૈડા તો બધા રસ્તા જામ થાય. તમે નીકળવું છે? પ્રતિકભાઈ શું કહેશો? તમે લોકો તો આખું આંદોલન લીડ કરી રહ્યા છો અત્યારે, અને જે રીતે લોકો સ્વયંભૂ અહીંયા આવી રહ્યા છે, લોકોના મનમાં શું અહેસાસ થાય? સૌ પ્રથમ તો ગુજરાતના ખેડૂતોને કહેવા માંગુ કે આપણી લડત સંપૂર્ણપણે કાયદાકીય છે અને આ સમય આવનારા 100 વર્ષોમાં નથી આવવાનો. અત્યારે સમય છે એક થવાનો અને સંપૂર્ણ કાયદાકીય લડત છે. બંધારણીય રીતે જોવા જાય તો કાયદાકીય રીતે ટેલિગ્રાફ એક્ટ છે, 2013નો અધિગ્રહણ છે અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન મુજબનો બંધારણીય કલમ 300A મુજબ દેશના ખેડૂતોને પોતાની સંપત્તિ સાચવવાનો હક છે. ઉપરાંત સમાનતામાં જોવા જાય તો કલમ 14 મુજબ પારદર્શક પ્રક્રિયા થવી જોઈએ, વહીવટી પ્રક્રિયા. સરકાર ક્યાંક ને ક્યાંક
ખાનગી કંપનીને પ્રોત્સાહન આપી રહી છે. એના વિરુદ્ધમાં આજે ગુજરાતના ખેડૂતો જિલ્લે જિલ્લે એક થઈને સરકારને આવેદનપત્ર આપી રહી છે કે તમારો આ 4/7/2026 પરિપત્ર છે એ કંપની લક્ષી છે. જો આપ વાતો કરી રહ્યા છો મોટા મોટા અવાજે કે ખેડૂત હિતની સરકાર છે, તો ખેડૂત હિતનો પરિપત્ર બનાવવો જોઈએ એવી અમારી કાયદાકીય માગણી છે. શું નામ છે આપનું? મારું નામ પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, શું કરો, કયા ગામથી છો? હું કેશિયા ગામ, જોડિયા તાલુકાના કેશિયા ગામથી છું. અને આ થાંભલા રહ્યા ને એ ખેડૂતોને એની ખૂબ જ નુકસાન થાય છે. થાંભલા એકવાર પડી જાય ને પછી એને જીવનો જોખમ કાયમ માટે સહન કરવાનો છે. થાંભલામાં ઉપરથી તાર પડે તો કોઈ જોવા નથી આવવાનું. અને ભવિષ્યમાં 20 વર્ષ માટે અત્યારે નાખશે થાંભલો, પણ પાછો રિન્યુ કરવા માટે એક પણ ખેડૂતની સાઈન લેવામાં આવશે નહીં. ઓટોમેટિકલી જીવનભર માટે એ થાંભલો ત્યાં જ રહેવાનો છે. અમારા ગામમાં એક ગેસની પાઇપલાઇન નીકળી છે, એ કોઈને ખેડૂતોને ખબર નથી અત્યારે કે એ પાઇપલાઇન રિન્યુ થઈ ગઈ. 20 વર્ષ એના પૂરા થઈ ગયા અને ગેસની પાઇપલાઇન પાછી રિન્યુ થઈ ગઈ. બરોબર, અત્યારે એની ઉપર ખેતી કામ કરવું બહુ જોખમી કહેવાય. ગમે ત્યારે લીકેજ થાય તો એનો જવાબદાર કોણ? કોઈ ખેડૂતોની પરવાનગી તો લીધી નથી. કોઈ પરવાનગી નહીં. કોઈ પરવાનગી નહીં. એની મેળાએ સરકારે અહીંયા બેસીને રિન્યુ કરી લીધી. તો કઈ રીતના આ તો પછી હવે કરશો શું? આ રીતે તો સરકાર મનમાની કરશે, તમે કીધું એ પ્રમાણે. તો એ પ્રમાણે આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો નથી. દરેક વખતે હું તો એવું કહું સરકારને કે જો આપણી ખેડૂતોની સરકાર હોય ને તો દરેક વખતે આંદોલન કરવા એ જરૂરી નથી. ખેડૂતોનું ક્યારેક સરકારને એમનેમ પણ જોવું જોઈએ. નાના નાના બાબતે જો આંદોલન કરીને સરકારને જાગવું તો તે પહેલા પણ સરકાર ધ્યાન દોરી શકે છે કે આ ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે. અત્યારે નવા નવા કાયદા, દાખલા તરીકે હવે ખાતરમાં ભવિષ્યમાં હવે આંદોલન કરવાનું જ થશે. કારણ કે ખાતરમાં પણ હવે લિમિટેડ આવી જશે. આટલા વીઘા જમીન છે તો આટલો જ ખાતરની બોરી આપશું, તો વધારાની ક્યાં ગોતવા જવા? આ લોકો કહે છે કે અમે 2000 રૂપિયા આપીએ છીએ 3 મહિને 4 મહિને. એ 2000 રૂપિયાનું કાંઈ ન થાય. એને જોતા હોય તો એ પાછા રાખી લે. 2000 રૂપિયાથી કાંઈ કોઈના ખેડૂતોના પેટ ભરાતા નથી. એટલા ખાતરમાં અને બિયારણમાં એના ઓછા આપે ને ભાવ એના ઘટાડી નાખે તો એથી વિશેષ ફાયદો તો એમાં છે. બાકી આ બધું ધતિંગ હે, એક પણ જાતનું સરકાર સાંભળતી નથી. ખરેખર આ બધા મુદ્દા ધ્યાને લઈને અને સરકારે કાંઈક યોગ્ય નિકાલ કરવો જોઈએ. સ્વાભાવિક છે જે રીતે અહીંયા ખેડૂતો આવ્યા છે, ખેડૂતોની વાત એક જ છે કે સરકાર ખેડૂતોની નથી, એ વાત લોકોના મનમાં ધીરે ધીરે ઘર કરી રહી છે. સહયોગી બાબા સાથે અનિલ પટેલ, જામનગર.